करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम उपकाराय तस्मै पाणिनये नमः। નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે ભવાથી પ્રથમ ગણના વિશેષ ધાતુઓ. છેલ્લે એજંત અંગમાં ધાતુ 90 સુધી આપણે જોઈ ગયા. 91 પ્યય અંગ વૃદ્ધૌ प्यय प्याय प्यायते. बढ़ना, वृद्धिगत होना, वृद्धिगत वृद्धि, वृद्धिगत होना, यानी वृद्ध थવું. આમ તો એનો અર્થ વૃદ્ધો લખ્યું છે. 92 માં સ્યેયં પ્યેયં પ્યેયં સ્યેયં ડબલ માત્રા. સ્યેયં ગતૌ સ્યેય સ્યાય સ્યાયતે. આત્માનેપદી છે. કેમ તો કે અંગની સંજ્ઞા થવાને કારણે અનુદાત ગીત આત્માનેપદમ. જમજાના સિકુડના પિકલના જામી જેવું કહ્યું છે. 93 ત્રયં પાલને ત્રય ત્રાય ત્રાયતે. રક્ષા કરવી, પાલન કરવું. તો આ એના અર્થો છે. સાથે સાથે વેબસાઇટ પર પણ જોઈ લઈએ. યંગ અને સ્યેયં. સૌથી પહેલા પ્યેયં ઉર્ધ્વ ભવાદિ આત્મનેપદી અકર્મક અનિટ ઇડાગમ થશે નહીં. बढ़ना, उन्नति होना. પછી આવશે સ્યેયં ગતૌ ભવાદિ આત્મનેપદી સકર્મક અનિટ. પેલામાં અકર્મક હતો, અહીંયા સકર્મક છે અને અનિટ. અને એ પછી ત્રયં પાલને ભવાદિ આત્મનેપદી સકર્મક અનિટ. બે सकर्मक અને એક અકર્મક. પાલન કરના, રક્ષા કરના. તો આ આપણા 3 ધાતુ એક સાથે લઈએ છીએ. પહેલો ધાતુ છે પ્યેય અંગ. પછી બીજો છે સ્યેયં સ્યેયં. અને ત્રીજો છે
ત્રય્યંગ આ 3 ધાતુ છે. ત્રણેયમાં હાલંત્યમ સૂત્રથી એક સંજ્ઞા થઈ જશે. રહેશે વ્યય, સ્યય અને ત્રય. એ ત્રણેયમાંથી એ જો એવા કર્તરી શબ્દ લગાવીએ તો થઈ જશે અહીંયા પ્યાય આય આવશે. એ જો એવા આવવાથી ઉમેરતા ય આખો સ્યાય અને ત્રાય આવી રીતે થઈ જશે. પ્રથમ પુરુષ વર્તમાન લટ પ્રથમ પુરુષ એક વચન છે આત્માનેપદી ધાતુ છે. તે આત્માનેપદાનામ તેરેથી તે થઈ જશે અને બની જશે સહ પ્યાયતે સ્યાયતે અને ત્રાયતે. આ એના રૂપ બની ગયા. તે વૃદ્ધિ પામે છે, તે જાય છે અને તે રક્ષા કરે છે, પાલન કરે છે. આવા એના અર્થો થશે. સુરેશ દ્વિવચન વ્યયં, યયં ક્ષયં, સ્યયં ત્રયં. અને ત્રય્યં. ત્રણેયમાં અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશકવત દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. એ જો એવા સૂત્રથી અહીંના સ્થાને આઈનો આદેશ થશે એટલે અંગ બનશે પ્યાય, શ્યાય, ત્રાય ને પ્રત્યય છે આતામ. આતો ગીતા સૂત્રથી આના સ્થાને યનો આદેશ થશે. લોપો વિરોધથી યનો લોપ થઈ જશે ને ઠીઠ આત્માને પદાનામ ટેરે સૂત્રથી આમના સ્થાને એનો આદેશ થતા ઈતે પ્રત્યય બનશે. અદંત અંગ છે ને પરમાં ઈકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. જોડી દેતા પ્યાયે તે પછી શ્યાયેતે ત્રાયેતે તૌ પ્યાયતે તે વૃદ્ધિ પામે છે. બે તે બે વૃદ્ધિ પામે છે, તે બે જાય છે અને તે બે રક્ષા કરે છે. નંદની હા સર. ત્રણેયમાં અંગની હલંત્યમ સૂત્રથી ના બંનેમાં પેલામાં તો ત્રણેયમાં અંગની સૂત્રથી સંજ્ઞા કરીશું. વિકર્મ પ્રત્યય છે શબ્દ. શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકવત દ્વિતીય સૂત્રથી સંજ્ઞા કરીશું. રહેશે અ. એ જો અયવાયાવ સૂત્રથી યાય કરીશું એટલે પ્યાય, શ્યાય અને ત્રાય. પ્રત્યય છે જ. જમા જ્વંત સૂત્રથી અંત કરીશું. તીર્થાત્મની પદાનામ ટેરે સૂત્રથી અંતે કરીશું. અને નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી અનુસ્વાર કરીશું. અને અનુસ્વાર છે યય પસવર્ણી સૂત્રથી ફરીથી અંતે કરીશું. અંતેમાં રહેલો અ અને યમાં રહેલો અતો ગુણે સૂત્રથી પરરૂપ એકરૂપ કરીશું.
પ્યાયતે, શાયન્તે અને ત્રાયન્તે. તે બધા વૃદ્ધિ કરે છે, તે બધા જાય છે અને તે બધા રક્ષા કરે છે. પલક. યેયંગ. સર પલક નથી, હું બોલું. શ્યેયંગ અને ત્રણેય ધાતુમાં ત્રયંગ. ત્રયંગ. અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક વત્તા સર શપ અચ્છા. સર શપ તો લખ્યો જ નહીં, ડાયરેક્ટ પ્રત્યય. હા, શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. પછી એચો અયવા યાવહ સૂત્રથી અહીંના સ્થાને આઈનો આદેશ થશે. એટલે પ્યાય, શ્યાય અને ત્રાય. પછી મધ્યમ પુરુષ એક વચનમાં થાસ પ્રત્યય છે. થાસમાં થાસ હશે સૂત્રથી થાસના સ્થાને સેનો આદેશ. પછી જોડી દેવાનું. ત્વમ પ્યાયસે, તું શું હતું સર? તું વૃદ્ધિ. હા, તું વૃદ્ધિ પામે છે. તું જાય છે. ત્વમ શાયસે એટલે તું જાય છે, અને ત્વમ ત્રાયસે તું રક્ષા કરે છે. રવિન્દ્ર. યેયંગ. પેયંગ, શ્યેયંગ ને ત્રેયંગ. કર્તરી શપ. ત્રણેયમાં અંગની અંતસ્તુતિકરણ થશે. કર્તરી શપ લાગશે. પની અંતસૂત્રથી શનિ લસક વત્તા દ્વિતીયકરણ થશે. એચો થી અહીંનો આય કરીશું એટલે પિયાય, શ્યાય ને ત્રાય. મધ્યમ પુરુષ દ્વિવચન બદલે છે આથામ. આ તો ગીતથી ઈથામ કરીશું, યથામ. લોપો વરેલેથી યનો લોપ કરીશું, ઈથામ. ટી તાતના બહેન તેરેથી ઈથે કરીશું. આત ગુણથી નો એ કરીશું. જોડી દેતા યુવામ પ્યાયેથે સ્યાયેથે ને ત્રાયેથે. યુવામ પ્યાયેથે, સ્યાયેથે અને ત્રાયેથે. તમે બે વૃદ્ધિ પામો, તમે બે જાઓ છો, તમે બે રક્ષા કરો છો. સુરેશ. યેયંગ, યેયંગ, શ્યેયંગ, ત્રયંગ. ત્રણેય ધાતુમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શપ. પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા એટલે રહેશે. એચો અયાવા યાવ સૂત્રથી અહીંના સ્થાને આયનો આદેશ થશે. એટલે પ્યાય, શ્યાય, ત્રાય અંગ બનશે. પ્રત્યય છે દ્વમ. તિત આત્મને પદાનામ ટેરે સૂત્રથી એત્વ થતા દ્વમ પ્રત્યય બનશે, દ્વે પ્રત્યય બનશે. જોડી દેતા પ્યાય દ્વે યુયમ પ્યાય દ્વે. તે બધા વૃદ્ધિ પામો, તમે બધા વૃદ્ધિ પામો છો. યુયમ શ્યાય દ્વે, તમે બધા જાઓ છો. યુયમ ત્રાય દ્વે, તે બધા રક્ષા કરો છો. તમે બધા રક્ષા કરો છો. નંદની. હા સર, ત્રણેયમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. વિકર્મ પ્રત્યય છે શપ. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે અ. એચો અયવાયાવ સૂત્રથી આય કરીશું. પ્યાય, શ્યાય અને ત્રાય. પ્રત્યય છે ઈટ. આખા ઈટની ટીટ આત્મને પદાનામ ટેરે સૂત્રથી એ કરીશું.
અહમ, પ્યાયે, શાયે અને ત્રાયે. પ્યાયે, શાયે અને ત્રાયે. હું વૃદ્ધિ પામું છું, હું જાઉં છું અને હું રક્ષા કરું છું. પાયલ, હા સર. શેયમ, ત્રણેય ધાતુમાં અગ્નિ હલનત્યમ સૂત્રથી અને ત્રેયમ. ત્રણેયમાં અંગની હલનત્યમ સૂત્રથી જ સંજ્ઞા, કર્તરી શક્તિ વિક્રમ પ્રત્યય. શપમાં પની હલનત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. પછી એચો એવાય આવહ સૂત્રથી અહીંના સ્થાને આયનો આદેશ થતા પ્યાય, શ્યાય અને ત્રાય. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહી પ્રત્યય છે. વહીમાં ટીતાત્માની પદાનામ ટેરી સૂત્રથી ઈની ટી સંજ્ઞા થઈ ત્વ થતા વહે. અને હતો દીર્ઘ સૂત્રથી અદંતકમાં દીર્ઘ થતા આવામ ત્યાયા વહે. અમે બે વૃદ્ધિ પામીએ છીએ. આવામ શ્યાયા વહે. અમે બે જઈએ છીએ અને આવામ ત્રાયા વહે. અમે બે રક્ષા કરીએ છીએ. રવિન્દ્ર, હા. યેયમ, પિયમ, શિયેયમ, શેયમ, ત્રેયમ. ત્રયમ, ત્રણેય ધાતુમાં અંગની હલનત્યમ સૂત્ર કરીશું. કર્તરી શપ લાગશે. પાની હલનત્યમ સૂત્રથી ઇત્કમ શનિ લસક તદ્ધિતિથી ઇત્કમ થશે. અ રહેશે. એચો આવવાથી અહીંનો આય કરીશું એટલે પિયાય, શિયાય ને ત્રાય. ઉત્તમ પુરુષ બહુવચન પ્રત્યય છે. મહ્યંગ ટી તાતના પેન્ટેરેથી મહે કરી થશે. મ હોવાને કારણે અતો દીર્ઘ ય લાગશે. વયમ પિયાયા મહે, શિયાયા મહે, ત્રાયામહે. યાયામહે, હા, ત્રાયામહે, મહે. અમે બધા વૃદ્ધિ પામીએ. અમે બધા જઈએ. અમે બધા રક્ષા કરીએ. કરીએ છીએ. આવી જઈએ. લંગ લકાર અનધ્યત અને લંગ યસ્તન ભૂતકાળ. ધાતુ છે યેયાંગ સુરેશ, યેયાંગ, ત્રેયાંગ. ત્રણેય ધાતુમાં અંગની હલનત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શપ પની હલનત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતિય સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે. એચો એવાય આવ સૂત્રથી અહીંના સ્થાને આયનો આદેશ થશે એટલે પ્યાય, શ્યાય અને ત્રાય અંગ બનશે. પ્રત્યય છે તમાં કોઈ સૂત્ર લાગશે નહીં. લોંગ લાંગ લોંગ સ્વરુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. તની હલનત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. જોડી દેતા અપ્યાયત, અશ્યાયત, અત્રાયત. સહ અપ્યાયત તે ગઈકાલે વૃદ્ધિ પામતો હતો. સહ અશ્યાયત તે ગઈકાલે જતો હતો. સહ અત્રાયત તે ગઈકાલે રક્ષા કરતો હતો. નંદની, નંદની, હા સર. ત્રણેયમાં અંગની હલનત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. વિકર્મ પ્રત્યય છે શપ. શપમાં પની હલનત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિતિય સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે અ. રાય, શાય અને ત્રાય. પ્રત્યય છે આતામ. આતામમાં આતો ગીત સૂત્રથી આના સ્થાને ઈ નો આદેશ કરીશું.
લોપોયોરવલી સૂત્રથી યનો લોપ કરીશું એટલે ઈતામ અને આઠ સૂત્રથી ઈના સ્થાને એ કરીશું. સર ઉપર એક સૂત્ર કદાચ રહી ગયું. હા, શું થયું? કદાચ એચો આવ્યા સર બોલવાનું રહી ગયું હતું. આવી ગઈ પ્રક્રિયામાં. હા. હમ. તૌ પાયતામ શ્રાયતામ અને હજી ત્રાયતામ. એક હજી રહી ગયું ઉમેરવાનું. આગળ હા, લુંગ શરૂદાત સૂત્રથી અટનું આગમ કરીશું. અટમાં તની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. એટલે વ્યાયતામ શાયતામ અને ત્રાયતામ. તે બે ગઈકાલે વૃદ્ધિ પામતા હતા. તે બે ગઈકાલે જતા હતા અને તે બે ગઈકાલે રક્ષા કરતા હતા. આયલ. હા સર. તેયંગ શેયંગ અને ત્રેયંગ ત્રણેય ધાતુમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. કર્તાની શક્તિ શબ્દ વિગ્રહ પ્રત્યય. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ રસક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. પછી એચો એવાય આવહ સૂત્રથી અહીંના સ્થાને આઈનો આદેશ થતા પ્યાય શ્યાય અને ત્રાય. પ્રથમ પુરુષ બહુવચનમાં જ પ્રત્યય છે. જમાં જો અંત સૂત્રથી અંત થશે હોવાથી અંત પ્રત્યય બનશે. લુઅંગ લઅંગ લુઅંગ શોધદાત સૂત્રથી અટનો આગમ થશે અંગની આગળ. પછી સૂત્રથી પરરૂપી કૃપ નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી નાનો અનુસ્વાર અને અનુસ્વારે સિંહ પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનું પાછું ન થતા તે પ્યાયંત તે અપ્યાયંત તે બધા ગઈકાલે વૃદ્ધિ પામતા હતા. તે અશાયંત તે બધા ગઈકાલે જતા હતા અને તે અત્રાયંત તે બધા ગઈકાલે રક્ષા કરતા હતા. રવિન્દ્ર. હા, પેયંગ સિયેયંગ ને ત્રેયંગ ત્રણેય ધાતુમાં અંગની હલન સૂત્રથી ઉત્કર્ણ કરીશું. કર્તરી શપ લાગશે. પાની હલન સૂત્રથી ઉત્કર્ણ શનિ લસક પદ્ધતિથી ઉત્કર્ણ કરીશું. એટલે અ રહેશે. એચવાયથી અહીંનો આઈ કરીશું. પિયાય સ્યાય અને ત્રાય. મધ્યમ પુરુષ એકવચન પ્રત્યય છે થાસ. થાસમાં શનિ પરીક્ષા વિસર્ગ સુધી કરીશું. સસર હોતી ઋત્વ થશે. ઉદ્દેશ્ય અચનાથી ઉનિતકાંત ખરસાની વિસર્જન રન વિસર્ગ થશે. હા હા. લંગ લકાર હોવાના કારણે લુંગ લાંગ લુંગ સર્જનથી અટનો આગમ કરીશું. ટની હલન સૂત્રથી ઉત્કર્ણ કરીશું. ત્વમ અપ્યાય થાહા अस्याय थाः अत्राय थाः त्रा यथाः. તું ગઈકાલે વૃદ્ધિ પામતો હતો. તું ગઈકાલે જતો હતો. તું ગઈકાલે રક્ષા કરતો હતો. સુરેશ. સુરેશ. હા.
ત્રણેય ધાતુમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે. એ જો અયવાય આવા સૂત્રથી અહીંના સ્થાને આયનો આદેશ થશે એટલે અંગ બનશે પ્યાય, શ્યાય અને ત્રાય. પ્રત્યય છે આથામ. આ તો ગીતથી આના સ્થાને ઈયનો આદેશ થશે. લોપો યુરેલેથી યનો લોપ થતા ઈથામ પ્રત્યય બનશે. ને અદંત અંગ છે ને પરમાં ઈકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એટલે બંને લો અને લોંગ લાંગ લુઆંગ સ્વડુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. તની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. જોડી દેતા અપ્યાયે થામ યુવામ અપ્યાયે થામ. એ તમે બધા ગઈકાલે વૃદ્ધિ પામતા હતા. તમે બે યુવામ અશ્યાયે થામ ને અત્રાયે થામ. વૃદ્ધિ પામતા હતા. હા, જતા તમે બે ગઈકાલે વૃદ્ધિ પામતા હતા. તમે બે ગઈકાલે જતા હતા અને તમે બે ગઈકાલે રક્ષા કરતા હતા. નંદની હા સર. ત્રણેયમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. વિકર્મ પ્રત્યય છે શપ. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે અ. એ જો અયવાયાવ સૂત્રથી આય કરીશું. એટલે પ્યાય, શાય અને ત્રાય. પ્રત્યય છે દ્વમ. દ્વમમાં કોઈ સૂત્ર લાગતું નથી. અને લુંગ લંગ લુઆંગ શરૂદાત સૂત્રથી અટનું આગમ કરીશું. અટમટાની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. એટલે યુયમ અ પ્યાયદ્વમ અશ્રાયદ્વમ અને અત્રાયદ્વમ. તમે બધા ગઈકાલે વૃદ્ધિ પામતા હતા. તમે બધા ગઈકાલે જતા હતા અને તમે બધા ગઈકાલે રક્ષા કરતા હતા. પાયલ હા. પ્યયંગ, શ્યેયંગ અને ત્રયંગ ત્રણેય ધાતુમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. કર્તરી શબ્દથી શબ્દથી ત્રણ પ્રત્યય. શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞા. એ જો એવા આવા સૂત્રથી અહીંના સ્થાને આયનો આદેશ થતા પ્યાય, શ્યાય અને ત્રાય. ઉત્તમ પુરુષ એક વજનમાં ઈટ પ્રત્યય છે. ઈટમાં ટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને આદગુણ સૂત્રથી નો ગુણ એ થશે અદંતંગ હોવાથી. પછી લુઅંગ લંગ લુઅંગ શ્રદ્ધ દાતા સૂત્રથી અટનો આગમ. એટલે અહમ અપ્યાયે હું ગઈકાલે વૃદ્ધિ પામતી હતી. અહમ અશ્યાયે હું ગઈકાલે જતી હતી. અને અહમ અત્રાયે હું ગઈકાલે રક્ષા કરતી હતી. રવિન્દ્ર હા. પ્યેયંગ, શ્યેયંગ ને ત્રેયંગ ત્રણેય ધાતુમાં અંગની હલનચલન સૂત્રથી ઉત્કર્ણ કરીશું. કર્તરી શપ લાગશે. પની હલનચલન સૂત્રથી ઉત્કર્ણ શનિ લશક તદ્ધિતિથી ઉત્કર્ણ કરીશું. અ રહેશે. એ ચો આવ્યાથી અહીંનો આય કરીશું એટલે પ્યાય, શ્યાય ને ત્રાય. ઉત્તમ પુરુષ દ્વિવચન પ્રતિ છે વહી. વહીમાં કોઈ સૂત્ર લાગશે નહીં. લુંગ લાંગ લુંગ શબ્દ અત્યટનો આગમ થશે. ટની હલનચલન સૂત્રથી ઉત્કર્ણ કરીશું. જો અને વ હોવાને કારણે અતો દીર્ઘ એ લાગશે. જોડી દેતા અપ્યાયાવહી, અસ્યાયાવહી, અત્રાયાવહી. આવામ
અપ્યાયાવહી अस्यायावही અત્રાયાવહી અમે બે ગઈકાલે વૃદ્ધિ પામતા હતા, અમે બે ગઈકાલે જતા હતા, અમે બે ગઈકાલે રક્ષા કરતા હતા. સુરેશ. પ્યયંગ, શ્યયંગ અને ત્રયંગમાં ત્રણેયમાં અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. કર્તરિષ્યપ અને હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતિ સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. એ જો અયવાય આવ સૂત્રથી અહીંના સ્થાને આય નો આદેશ થશે એટલે પ્યાય, શ્યાય અને ત્રાય અંગ બનશે. પ્રત્યય છે મહ્યંગ, અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. લોંગ, લાંગ, લુઆંગ, સ્વરુદત્ત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. ને મ હોવાના કારણે અત્તો દીર્ઘો યય સૂત્રથી અદંતંગ દીર્ઘ થઈ જશે એટલે રૂપ બની જશે અપ્યાયામહી, અશ્યાયામહી ને અત્રાયામહી. અમે બધા ગઈકાલે વૃદ્ધિ પામતા હતા, અમે બધા ગઈકાલે જતા હતા, અમે બધા ગઈકાલે રક્ષા કરતા હતા. લોટ લકાર. નંદની. હા સર, ત્રણેયમાં અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું. વિકર્મ પ્રત્યય છે શપ, શપમાં પણ હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિતિ સૂત્રથી સંજ્ઞા કરીશું. રહેશે અ. એચો અયવાયાવ સૂત્રથી અહીંનું આય થશે એટલે પ્યાય, શાય અને ત્રાય. પ્રથમ પુરુષ એક વચનમાં પ્રત્યય છે ત, તમાર્થિત આત્મનેપદાનામ ટેરે સૂત્રથી તે કરીશું અને આમે ત સૂત્રથી તામ કરીશું. જોડી દેતા સહ પ્યાયતામ, શાયતામ અને ત્રાયતામ. તે વૃદ્ધિ પામો, તે જાઓ અને તે રક્ષા કરો. પાય. હા સર, યેયંગ, શ્યેયંગ અને ત્રયંગ ત્રણેય ધાતુમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. કર્તરી શક્તિ શપ વિક્રમ પ્રત્યય, શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્વિતે સૂત્રથી જ સંજ્ઞા. એ ચો અયવાય સૂત્રથી અહીંના સ્થાને આયનો આદેશ થતા પ્યાય, શ્યાય અને ત્રાય. પછી પ્રથમ પુરુષ દ્વિવચનમાં આતામ પ્રત્યય છે. આતામમાં આતુગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ, લોપોવીરવળી સૂત્રથી યનો લોપ, ટીતાત્મને પદાનામ ટેરી સૂત્રથી આમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે ઈતે અને આમે તહ સૂત્રથી એના સ્થાને આમનો આદેશ થતા એતામ પ્રત્યય બનશે. આદ ગુણ સૂત્રથી નો ગુણ એ થતા તૌ પ્યાયતામ, તે બે રક્ષા તે બે વૃદ્ધિ પામો, તૌ શ્યાયતામ, તે બે જાઓ, તૌ ત્રાયતામ, તે બે રક્ષા કરો. રવિન્દ્ર. હા, પ્યેયંગ, શ્યેયંગ અને ત્રેયંગ ત્રણેય ધાતુમાં અંગની હલંત્યમ સૂત્રથી કરીશું. કર્તરી શપ લાગશે. પાની હલંત્યમ સૂત્રથી કરીશું, શનિ લશક તદ્ધિતિથી કરીશું. અરે છે એચો અયવાયથી અહીંનો આય કરીશું એટલે પ્યાય, શ્યાય અને ત્રાય. પ્રથમ પુરુષ એક વચન પ્રત્યય છે જ, પ્રથમ પુરુષ બહુવચન. હા, પ્રથમ પુરુષ બહુવચન પ્રત્યય છે જ. જંતથી અંત કરીશું. ચિતાત્મને આમે પદાર્થ. તહેથી હા, ટી અંતે કરીશું અને આમે તહેથી અંતામ કરીશું.
જોડી દેતા યુવામ ના તે પાયંતામ સાયંતામ ના સિયાયંતામ ને ત્રાયંતામ તે પ્રાયંતામ સિયાયંતામ ને ત્રાયંતામ તે બધા વૃદ્ધિ પામો તે બધા જાઓ તે બધા રક્ષા કરો તો ગુણેથી પરરૂપ એકરૂપ અને ન હોવાના કારણે નશ્ય પદાંતસ્ય જલિતે નનો અનુસ્વાર થાય અનુસ્વાર છે પર અનુસ્વાર ન થઈ જશે અનુસ્વારસ્ય યૈ પરસવર્ણ સુરેશ યયં વ્યયંગ શ્યયંગ ને ત્રયંગ ત્રણેયમાં અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. કર્તરિશપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. એચો અયવા યાવા સૂત્રથી અહીંના સ્થાને આઈ નો આદેશ થશે એટલે પ્યાય શ્યાય ને ત્રાય અંગ બનશે. પ્રત્યય છે થાસ થાસ સૂત્રથી થાસના સ્થાને સેનો આદેશ થશે. શવાભ્યામ વ્યામો સૂત્રથી સ્વ થશે. જોડી દેતા પ્યાયસ્વ ત્વમ પ્યાયસ્વ તો વૃદ્ધિ પામ ત્વમ પ્યાયશ્યાયસ્વ સર ને ત્રાયશ તું જા અને ત્વમ ત્રાયશ્વ તું રક્ષા કર. નંદની હા સર ત્રણેયમાં અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું. વિકરણ પ્રત્યય છે શપ શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા કરીશું. રહેશે અ એચો અયવાયા વહ સૂત્રથી આય કરીશું પ્યાય શાય અને ત્રાય. પ્રત્યય છે આથામ આથામમાં આતોગીત સૂત્રથી આના સ્થાને ઈ નો આદેશ કરીશું. લોપો યોરવલ્લી સૂત્રથી યનો લોપ કરીશું એટલે ઈથામ. ટીટ આત્મને પદાનામ ટેરે સૂત્રથી ઈથે કરીશું અને આમે ત સૂત્રથી ઈથામ કરીશું અને 8 ગુણ સૂત્રથી ઈના સ્થાને એ કરીશું એટલે યુવામ પ્યાયથામ શાયથામ અને ત્રાયથામ. ત્રાયથામ તમે બે વૃદ્ધિ પામો તમે બે જાઓ અને તમે બે રક્ષા કરો. પાયલ હા સર યયંગ શયંગ અને ત્રયંગ ધાતુ છે. ત્રણેયમાં અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કર્તરી શક્તિ શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા. એચો અયવા યાવહ સૂત્રથી અહીંના સ્થાને આય નો આદેશ થતા પ્યાય શ્યાય અને ત્રાય. મધ્યમ પુરુષ બહુવચનમાં દ્વમ પ્રત્યય છે. દ્વમમાં ટીતાત્મને પદાનામ ટેરે સૂત્રથી અમલીટી સંજ્ઞા થઈ ત્વ થશે એટલે દ્વે અને સવાભ્યામ વામો સૂત્રથી એના સ્થાને અમનો આદેશ થતા દ્વમ પ્રત્યય બનશે. પછી જોડી દેવાનું એટલે યુયમ પ્યાયદ્વમ તમે બધા વૃદ્ધિ પામો યુયમ શાયદ્વમ તમે બધા જાઓ અને યુયમ ત્રાયદ્વમ તમે બધા રક્ષા કરો. રવિન્દ્ર હા પ્યેયંગ શ્યેયંગ અને ત્રેયંગ
ત્રણેય ધાતુમાં અંગની હલનચલન સૂત્રથી કરીશું. કર્તરી શપ લાગશે. પની હલનચલન સૂત્રથી કરીશું. શરીરની લસક પદ્ધતિથી કરીશું. અ રહેશે. એચો અયવાથી અહીંનો આઈ કરીશું. પિયાય સિયાય નેત્રાય. ઉત્તમ પુરુષ એક વચન બતાવે છે ઈટ. ટી તાતાના બનાવવાની રીતથી એ કરીશું. એત અહીંથી અહીં કરીશું. આડું હશે પીચ છે 8 નો આગમ. ટાણી હલનચલન સૂત્રથી કરીશું. 8 થી વૃદ્ધિ એકાદેશ થશે અને વૃદ્ધિ રેચિથી વૃદ્ધિ થશે. પિયાયે અહમ પિયાયે સિયાયે ત્રાયે. હું વૃદ્ધિ પામું ના હું વૃદ્ધિ પામું, હું જાઉં, હું રક્ષા કરું. સુરેશ યંગ ત્રણેય ધાતુમાં અંગની હલનત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શપ પની હલનત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે. એચો અયવાયાવ સૂત્રથી યાના અહીંના સ્થાને આઈનો આદેશ થશે એટલે પ્યાય શ્યાય અને ત્રાય અંગ બનશે. પ્રત્યય સે વહી ટીટ આત્મને પદાનામ ટેરે સૂત્રથી વહે થશે. એત અય સૂત્રથી એના સ્થાને અહીંનો આદેશ તથા વહય થશે. આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી 8 નો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે આ વહય પ્રત્યય બનશે. અને અક સવને દીર્ઘથી અદંતંગ દીર્ઘ થઈ જશે એટલે બની જશે આવા યાયા વહય શ્યાયા વહય અને ત્રાયા વહય. અમે બે વૃદ્ધિ પામીએ, અમે બે જઈએ, અમે બે રક્ષા કરીએ. નંદની હા સર. ત્રણેયમાં અંગની હલનચલન સૂત્રથી જ સંજ્ઞા કરીશું. વિકરણ પ્રત્યય છે શપ. શપમાં પની હલનચલન સૂત્રથી અને શનિ લશક દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે અ. એચો અયવાયાવહ સૂત્રથી આય કરીશું એટલે પ્રાય શાય અને ત્રાય. પ્રત્યય છે મહ્યંગ. મહ્યંગમાં ટીટાત્મની પદાનામ ટેરે સૂત્રથી સંજ્ઞા કરીશું એટલે મહે. આડુત્તમ પીચ સૂત્રથી 8 નો આગમ કરીશું. 8મા ટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું એટલે આ મહય અને એ તો અય સૂત્રથી અય કરીશું એટલે આ મહય અને અકસવર્ણે દીર્ઘ સૂત્રથી અદંત અંગમાં દીર્ઘ કરીશું એટલે વયમ યાયા મહય સાયા મહય અને ત્રાયા મહય. અમે બધા વૃદ્ધિ પામીએ, અમે બધા જઈએ અને અમે બધા રક્ષા કરીએ. ફાયર લોટ અરે તિથિલિંગ યંગ શ્રેયંગ અને ત્રયંગ ત્રણેય ધાતુમાં અંગની હલનત્યમ સૂત્રથી જ સંજ્ઞા. કર્તરી શક્તિ શપ વિકરણ પ્રત્યય. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. એચો અયવાયાવહ સૂત્રથી અહીંના સ્થાને આયનો આદેશ થતા પ્યાય શ્યાય અને ત્રાય. પ્રથમ પુરુષ એક વચનમાં ત પ્રત્યય છે. તોમાં લિયંગ સ્યુટથી સિંહનો આગમ
સુરતી ધો સૂત્રથી સૂટનો આગમ તો હોવાથી અને લિયંગ સલોપો અને અંત્યસ્યથી અંતે નહીં હોય એવા બંને સનો લોપ થશે અને લોપો વેરવાલેથી એનો પણ લોપ થતા ઈ ત પ્રત્યય બનશે આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે સહ યા એ તો તેને વૃદ્ધિ પામવી જોઈએ સહસ્યાએ તો તેને જવું જોઈએ અને સહત્રાએ તો તેને રક્ષા કરવી જોઈએ રવિન્દ્ર હા પીએયંગ સીએયંગ ને ત્રેયંગ ત્રણ ધાતુમાં અંગની હલનચલન સૂત્રથી વ્યુત્ક્રમ કરીશું કર્તરી શપ લાગશે પની હલનચલન સૂત્રથી વ્યુત્ક્રમ કરીશું અને લસક પદ્ધતિથી વ્યુત્ક્રમ કરીશું અ રહેશે એચો આવ્યાથી અહીંનો આઈ કરીશું પિયાય સિયાય નિત્રાય પ્રથમ પુરુષ દ્વિવચન પ્રત્યય આતામ લિયંગ સીટ થી સીટ નો આગમ ત હોવાના કારણે સુટતી થવા લાગશે લિંગ સલોપાંત છે અંતે નહીં આવે ત્યાં સનલોપ થશે ઈયાતામ આજ ગુણ છે એનો એ કરીશું જોડી દેતા પિયાય યે યા તામ પિયાય યાતામ સિયાય યાતામ ત્રાય યાતામ તૌ પિયાય યાતામ સિયાય યાતામ ત્રાય યાતામ તે બે વૃદ્ધિ પામવું જોઈએ તે બે જવું જોઈએ તે બે રક્ષા કરવું જોઈએ સુરેશ યયંગ શ્યયંગ ને ત્રયંગ ત્રણેય ધાતુમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે એચો એવા આવા સૂત્રથી અહીંના સ્થાને આઈનો આદેશ થશે એટલે અંગ બનશે પ્યાય શ્યાય ને ત્રાય પ્રત્યય છે જશ્ય રનથી રનનો આદેશ થશે જ્યાં પર લિયંગ સીટ થી સીટ નો આગમ થશે લિંગ સલોપો અને અંતે સૂત્રથી અંતે નહીં ત્યાં સકાનો લોપ થઈ જશે લોપો વિવેરવેલીથી યનો પણ લોપ થઈ જશે એટલે ઈરન પ્રત્યય બનશે અદંત અંગ છે ને પરમાં ઈકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે ઈનો ગુણ એ સર ઈરનમાં બની જશે તે પ્યારે રન શ્યાય રન ત્રાય રન તે બધાએ વૃદ્ધિ પામવું જોઈએ તે બધાએ જવું જોઈએ તે બધાએ રક્ષા કરવી જોઈએ અહીંયા શું લખ્યું પહેલું ત્યાં આગળ નહીં ખ્યાલ આવતો સુરેશ અવાજ સ્પીકર બંધ હા સર શું લખાયું પ્યાયારેન પ્યાયેરન પ્યાયરન પ્યાયેરન હા પ્યારે રન થઈ ગયું હતું નંદની હા સર ત્રણેયમાં અંગની હલનત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું વિકર્મ પ્રત્યય છે શપ શપમાં પની હલનત્યમ સૂત્રથી અને શનિલશક પદ્ધતિ સૂત્રથી જ સંજ્ઞા કરીશું રહેશે નીચો અયવા યા વહ સૂત્રથી આય કરીશું એટલે વ્યાય શાય ત્રાય પ્રત્યય છે થાસ
થાસમાં સની પ્રક્રિયા વિશે સુધી કરીશું. લિંગ સ્યુટથી સ્યુટનું આગમ કરીશું. થ હોવાને કારણે સૂટથી થો. લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતે ન હોય તે વાસાનો લોપ કરીશું. શનિ હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય પણ ન વિભક્તો તુષ્મા તેને રોકી લે છે. સસજુસુ રૂહુ સૂત્રથી ઋત્વ કરીશું. ઉપદેશ અનુનાસિકથી રમા રહેલા અનુનાસિકની સંજ્ઞા કરીશું. ને કર અવસાનો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું. અને આ બાજુ યની લોકો યોરવલી સૂત્રથી યનો લોપ કરીશું. એટલે ઈ થાહા અને 8 ગુણા સૂત્રથી ઈનો એ કરીશું. એટલે ત્વમ પ્યાયે થાહા, શાયે થાહા અને ત્રાયે થાહા. સર પહેલામાં વિસર્ગ લગાવ રહી ગયું છે. તારે વૃદ્ધિ પામવું જોઈએ, તારે જવું જોઈએ અને તારે રક્ષા કરવી જોઈએ. પાયલ, હા સર. ત્યયંગ, શ્યયંગ અને ત્રયંગ ત્રણેય ધાતુમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. પછી કર્તારી શક્તિ શક્તિકરણ પ્રત્યય. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ રશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. એચો એવાય આવહ સૂત્રથી અહીંના સ્થાને આઈનો આદેશ થતા પ્યાય, શ્યાય અને ત્રાય. મધ્યમ પુરુષ દ્વિવચનમાં આથામ પ્રત્યય છે. આથામમાં લિયંગ સ્યુટથી સિંહનો આગમ, સૂટથી તો સૂત્રથી થની આગળ સૂટનો આગમ. લિયંગ સલોપો અનંત્ય સેથી અંતે નહીં હોય એવા બંને સનો લોપ. યહલંત છે પરમાં આ છે, આ એ યમાં ભળી જતા ઈ આથામ પ્રત્યય બનશે. જ્ઞાત ગુણ સૂત્રથી એનો ગુણ એ થશે. એટલે યુવામ યાએ યાથામ, તમારે બે વૃદ્ધિ પામવી જોઈએ. યુવામ શ્યાએ યાથામ, તમારે બે જવું જોઈએ. અને યુવામ ત્રાએ યાથામ, તમારે બે રક્ષા કરવી જોઈએ. રવિન્દ્ર, હા, પિયેયાંગ, સિયેયાંગ અને ત્રેયાંગ ત્રણેય ધાતુમાં આંગળી હલંત્યમ સૂત્રથી ઉત્કર્ણ કરીશું. કર્તરી સપ લાગશે. પની હલંત્યમ સૂત્રથી ઉત્કર્ણ કરીશું અને લસવકતાથી ઉત્કર્ણ કરીશું. અ રહેશે. એચો એવાયથી અહીંનો આય કરીશું. પિયાય, સિયાય અને ત્રાય. મધ્યમ પુરુષ બહુવચન પ્રત્યય ધ્વમ. લિયંગ સીટથી સીટ નો આગમ. લિંગ સલોપન થશે, અંતે નિહાર્યસનો લોપ થશે. લોપો વેરળથી એનો લોપ થશે. ઈધ્વમ. આદ ગુણથી એનો એ કરીશું. જોડી દેતા પિયાયે દ્વમ, સિયાયે દ્વમ, ત્રાયે દ્વમ. યુયમ પિયાયે દ્વમ, સિયાયે દ્વમ, ત્રાયે દ્વમ. તમારે બધાએ વૃદ્ધિ પામવી જોઈએ. તમારે બધાએ જવું જોઈએ. તમારે બધાએ રક્ષા કરવી જોઈએ. સુરેશ, ત્રણેય ધાતુમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા એટલે રહેશે. એચો અયવાય આવ સૂત્રથી અહીંના સ્થાને આઈનો આદેશ થશે. એટલે પ્યાય, સ્યાય અને ત્રાય અંગ બનશે. પ્રત્યય છે ઈટ, ઈટો અથી ઈટના સ્થાને અનો આદેશ થશે. લિયંગ સિયુટ થી સિયુટ નો આગમ થશે. લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્યને નો લોપ થઈ જશે. એટલે ઈય પ્રત્યય બનશે. તદંત અંગ છે ને પરમાં એકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. જોડી દેતા યા યેય, યાયેય,
ત્રાયેય અહમ વ્યાયે મારે વૃદ્ધિ પામવું જોઈએ, મારે જવું જોઈએ, મારે રક્ષા કરવી જોઈએ. નંદની હા સર, ત્રણેયમાં અગ્નિ હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરવી જોઈએ. વિકરણ પ્રત્યય છે શપ, શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિલ શકવત તદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. એચો અયવાયાવહ સૂત્રથી આય કરીશું. યાય, શાય અને ત્રાય. પ્રત્યય છે વહી. લિંગ સ્યુટ થી સ્યુટ નો આગમ, લિંગ સલોપો અનંત છે સૂત્રથી અંતે ન હોય તે ભાષાનો લોપ કરીશું અને લોપો યોરવલ્લી સૂત્રથી યનો લોપ કરીશું. એટલે ઈ વહી અને આઠ ગુણ સૂત્રથી ઈનું એ કરીશું. આવામ પ્યાયે વહી, શાયે વહી અને ત્રાયે વહી. અમારે બે વૃદ્ધિ પામવું જોઈએ, અમારે બે જવું જોઈએ અને અમારે બે રક્ષા કરવી જોઈએ. પાયલ યયંગ, શ્યયંગ અને ત્રયંગ ત્રણેય ધાતુમાં અગ્નિ હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. કર્તરી શક્તિ શપ વિક્રમ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ રશકવત અદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. એચો એવા યાવહ સૂત્રથી અહીંના સ્થાને અહીંનો આદેશ થતા પ્યાય, શ્યાય અને ત્રાય. મહ્યંગ પ્રત્યય છે ઉત્તમ પુરુષ બહુવચનમાં. મહ્યંગમાં અગ્નિ હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. લિયંગ સ્યુટથી સિંહનો આગમ, લિયંગ સલોપો અનંત્ય સેથી અંતે નહીં હોય વાસાનો લોપ અને લોપો વેરવળીથી યનો પણ લોપ થતા ઈ મહી પ્રત્યય બનશે. ને આ ગુણ સૂત્રથી એનો ગુણ એ થતા વયમ પ્યાય મહી, અમારે બધાએ વૃદ્ધિ પામવી જોઈએ. વયમ શ્યાય મહી, અમારે બધાએ જવું જોઈએ. ને વયમ ત્રાય મહી, અમારે બધાએ રક્ષા કરવી જોઈએ. પાયલની જેમ ધાતુ જ્યારે બોલો છો શરૂઆતમાં, હું ના બોલું ત્યારે તમારે ઉપદેશ અવસ્થામાં બોલવો રહ્યો, નહીં કે પછી ત્રણેયની અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા, પણ પહેલા ધાતુ બોલો. કારણ કે ઉપદેશ અવસ્થામાં બોલવું અઘરું છે, અંગ બોલવું તો સરળ થઈ જાય છે. તો ત્રણ ધાતુ અહીંયા પૂરા થાય છે. તાણું તોરાણું લઈ પણ અંગ જતો રહ્યો. હર્ષક્ષય ગ્લાય એના કારણે પરતમય પદ બની ગયો. લઈ હરખું જ સુધી સરખું છે. આ બેના તો ધ્યેય સરખું જ છે ને. આ બેના તો અર્થ સરખા. અર્થ પણ સરખા. હા, ધ્યેય કરણે ન્યક કરણે ધ્યેય ધ્યાય ધ્યાય તિરસ્કાર કરવું વિકારના. ત્રણ સુધી મેળવશે ને પછી તો લાંબુ થઈ જાય. એનામાં પછી ઓ વય થઈ જાય છે. સ્ટે તો હજી પાછળ લાંબી લાઈન દેખાય છે.
બધા પરસ્મય પદી છે સર, એટલે ફટાફટ થઈ જશે. હમ. બરાબર છે. હવે 94, 95 અને 96. બરાબર છે. મળીશું 12:30. હા. બાકીના ઊંઘે છે, ક્યાંક જોડાયેલા છે ને. સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. મળીએ 12:30.